પરાગ પારીખ ફ્લેક્સીકેપ ફંડ મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગનું આ એક ધુરંધર ફંડ છે. આ ફંડ હંમેશાથી ચર્ચામાં રહ્યું છે. એક સમય હતો ત્યારે ચર્ચાનું કારણ હતું આ ફંડનું જબરદસ્ત રિટર્ન, પરંતુ અત્યારે ચર્ચાનું કારણ છે આ ફંડનું નબળું પ્રદર્શન. હવે જરા આ લોગોને તમે ધ્યાનથી જુઓ. પરાગ પારીખ ફાઇનાન્શિયલ એડવાઇઝરી સર્વિસીસ આ કંપનીનો લોગો છે. આ લોગોમાં દેખાય છે એક કાચબાનું કાર્ટૂન. કંપની આ કાર્ટૂનને પ્રોટો એટલે કે પ્રોફેસર ટોર્ટોઇઝ તરીકે ઓળખાવે છે. કંપની કહે છે કે આ પ્રોટો એ કોઈ સ્લો સ્પીડનું સિમ્બોલ નથી, પરંતુ તે વિઝડમ, લોંગ ટર્મ ઇન્વેસ્ટિંગ અને રાઇટ ટાઈમમાં રાઇટ ઓપોર્ચ્યુનિટી પકડવાની એક ફિલોસોફી રજૂ કરે છે. કંપનીનું કહેવું છે કે લોંગ ટર્મ ઇન્વેસ્ટિંગની જે આખી પ્રોસેસ છે એમાં માર્કેટમાં થતી દરેકે દરેક એક્શન્સની સામે રિએક્શન્સ કરવાની જરૂર નથી. આ ફંડની જો ખાસિયતની વાત કરીએ તો આ ફંડના ફોલિયોની સંખ્યા 71.98 લાખ છે અને રોકાણકારોની સંખ્યાનો આંકડો છે 59.38 લાખ. આ આંકડા દર્શાવે છે કે આ ફંડ કેટલું લોકપ્રિય છે. જો આ ફંડની શરૂઆતની વાત કરીએ તો 2013ના મે મહિનાની 24મી તારીખે આ ફંડ શરૂ થયું હતું. ત્યારથી લઈને અત્યાર સુધીમાં આ ફંડમાં વાર્ષિક ધોરણે 17% પણ વધુ રિટર્ન મળ્યું છે. 10 રૂપિયાની એનએવીથી શરૂ થયેલું આ ફંડ અત્યારે 83.56 રૂપિયાની એનએવી ધરાવે છે. આ ફંડે પોતાની એક અલગ ઓળખ ઊભી કરી છે. માર્કેટની અંદર જે લોંગ ટર્મ ઇન્વેસ્ટિંગની સ્ટાઇલ છે, વેલ્યુ ઇન્વેસ્ટિંગની સ્ટાઇલ છે, ગ્લોબલ સ્ટોક્સમાં એક્સપોઝરની જો વાત હોય કે પછી એક ડિસિપ્લિન પોર્ટફોલિયો સ્ટ્રેટેજીની વાત હોય, આ તમામ મોરચે આ કંપનીએ, આ ફંડે એક માર્કેટની અંદર પોતાનું નામ ઊભું કર્યું છે અને બધાના મોરચે આ ફંડ અલગ રીતે તરી આવે છે. પરંતુ અત્યારે આ ફંડ સામે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. રિટર્નની જે રેસ છે એમાં આ ફંડ ધીમું પડ્યું છે. ત્યારે આ ફંડની જે પેશન્સ રાખવાની, ધીરજ રાખવાની જે એક ફિલોસોફી છે એ કેટલી અસરકારક છે એના ઉપર રોકાણકારો સવાલ કરી રહ્યા છે. અને રોકાણકારોને ચિંતા પણ છે કે ક્યાંક આ ફંડમાં કે આ ફંડના પરફોર્મન્સમાં ક્યાંક પ્રોબ્લેમ તો શરૂ નથી થયો ને. તો આ ફંડની અંદર શું ચાલી રહ્યું છે એ ચકાસવા માટે આપણે સૌથી પહેલાં નજર નાખીએ આ ફંડના સાઇઝ ઉપર, આ ફંડના રિટર્નના આંકડા ઉપર. આ ફંડની જો એયુએમની વાત કરીએ તો જુલાઈ મહિનાના અંતે, જુલાઈ 2026ના અંતે તેની એસેટ અંડર મેનેજમેન્ટ એટલે કે એયુએમ જે છે એ 1,48,429 કરોડ રૂપિયા છે. ભારતના જે ટોપ 5 ફંડ્સ છે એની જો વાત કરીએ અને મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગની જો વાત કરીએ તો 85 લાખ કરોડ રૂપિયાનું મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગ છે અને એની અંદર લાખ કરોડ રૂપિયાથી વધુની જો સાઇઝ ધરાવતા ફંડ હોય તો એવા માત્ર 4 ફંડ્સ છે. એમાં પણ સૌથી ટોપ પર છે પરાગ પારીખ ફ્લેક્સીકેપ ફંડ. એટલે આ ફંડના રિટર્ન, આ ફંડની સાઇઝ એ બધું અત્યારે રોકાણકારોના ચર્ચાનું કેન્દ્ર છે. આ ફંડને ભારતનું સૌથી મોટું એક્ટિવલી મેનેજ થતું ફંડ પણ કહેવામાં આવે છે. આવડી મોટી સાઇઝના કારણે આ ફંડ દર્શાવે છે કે એ ફંડ કેટલું લોકપ્રિય છે. હવે નજર નાખીએ કે આ ફંડે એનું જે રિટર્ન છે એમાં એ કેટલું અસરકારક રહ્યું છે. એની જે સાઇઝ છે 1.5 લાખ કરોડ રૂપિયાની, એ ફંડને જે અત્યાર સુધીમાં સ્ફૂર્તિ બતાવી છે એ સ્ફૂર્તિ આગામી સમયમાં પણ જોવા મળશે કે નહીં એના ઉપર આપણે નજર મારતા પહેલાં સૌથી પહેલાં એના પાસ્ટ પરફોર્મન્સને ચકાસી લઈએ. તમે આ ટેબલ જોઈ શકો છો અને એમાં અમે બતાવ્યા છે ટ્રેલિંગ રિટર્નના આંકડા. ટ્રેલિંગ રિટર્ન એટલે કે કોઈ એક ફિક્સ સમયગાળાની અંદર રોકાણકારને પોઈન્ટ ટુ પોઈન્ટ કેટલું વળતર મળ્યું તે દર્શાવતી ફિગર. છેલ્લા 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ, 4 વર્ષ અને 5 વર્ષના ટ્રેલિંગ રિટર્નના આંકડા જોશો તો એમાં આ ફંડ એની કેટેગરી કરતાં નબળું પડ્યું છે એ સ્પષ્ટપણે જોઈ શકાય છે. પરંતુ હવે આપણે જોવા પડશે રોલિંગ રિટર્નના આંકડા. રોલિંગ રિટર્ન એટલે એક ઓવરલેપિંગ પિરિયડની અંદર માર્કેટમાં જે ડિફરન્ટ સાયકલ્સ ચાલતી હોય છે એમાં કોઈ રોકાણકારને એક ફિક્સ પિરિયડમાં કેટલું રિટર્ન મળ્યું તે દર્શાવતી ફિગર. તો રોલિંગ રિટર્નના મોરચે આપણે આ ફંડને મૂકીએ તો 1 વર્ષની અંદર રોલિંગ રિટર્નની અંદર બેન્ચમાર્ક કેટેગરી જે છે આ ફંડના જે અન્ય ફંડ્સ છે આ કેટેગરીના અન્ય ફંડ્સની સરખામણીએ પરાગ પારીખ ફ્લેક્સીકેપ ફંડ નબળું પડ્યું છે. પરંતુ 3 વર્ષ અને 5 વર્ષના આંકડા જો ચકાસીએ તો એવું કહેવું મુશ્કેલ છે કે આ ફંડ નિષ્ફળ ગયું છે. અને આમ પણ એક્ટિવલી મેનેજ થતા જે ફંડ્સ હોય એમાં અંડર પરફોર્મન્સ અને આઉટ પરફોર્મન્સ એવા અલગ અલગ ફેઝિસ આવતા રહે છે. એટલે વાત માત્ર એ નથી કે પરાગ પારીખ ફંડનું રિટર્ન ઘટ્યું છે, પરંતુ વાત એ છે
કે ઇન્વેસ્ટર્સની જે એક્સપેક્ટેશન્સ છે અને આ ફંડની જે ફિલોસોફી છે એ બંને વચ્ચે ક્યાંક ને ક્યાંક ટકરાવ ઊભો થયો છે. તો સૌથી પહેલાં ફંડની ફિલોસોફી શું છે એ પણ આપણે ચકાસી લઈએ. પરાગ પારીખ ફંડ એની એક ફિલોસોફી રહી છે અને એ ફિલોસોફી છે પેશન્સ રાખવાની. આ પેશન્સ રાખવાની જે વાત છે એ ફંડના મેનેજરે એના યુનિટ હોલ્ડર્સને લખેલા પત્રમાં સ્પષ્ટપણે દેખાઈ આવે છે. ઇન્વેસ્ટિંગની અંદર આ પત્રમાં જે કહેવામાં આવ્યું છે એમાં એમણે લખ્યું છે કે ઇન્વેસ્ટિંગની અંદર ફાસ્ટેસ્ટ જર્ની જે છે એ હંમેશા બેસ્ટ જર્ની કહેવાતી નથી. ફંડની ફિલોસોફી એવું કહે છે કે રિટર્ન તો મહત્ત્વનું છે, પણ સાથે સાથે એ પણ જોવું પડે કે આ રિટર્ન હાંસલ કરવા માટે પાછળ કેટલી વોલેટાલિટીમાંથી આ ફંડ પસાર થયું છે. ફંડે ક્યાંક પરમેનન્ટ કેપિટલ લોસ તો નથી કર્યો ને, કે આ લોસ કરવાનું કેટલી હદ સુધી ટાળ્યું છે એ ચકાસવાનું કામ પણ આ ફિલોસોફી કરે છે. ઇન્વેસ્ટર પોતાના ફાઇનાન્શિયલ ગોલ સુધી પહોંચ્યો છે કે નહીં એ પણ મહત્ત્વનું છે. એટલે પરાગ પારીખ ફ્લેક્સી કેપ ફંડની જે ફિલોસોફી છે એ માત્ર ફાસ્ટ રિટર્ન આપવાની નથી, પરંતુ રિટર્નની સાથે રિસ્કની સાથે સાથે કેટલું રિટર્ન આપે છે એ પણ જોવું મહત્ત્વનું છે. જો કે ઇન્વેસ્ટરને આવી ફિલોસોફી સાથે કોઈ લેવા દેવા નથી. એને તો જરૂર છે માત્ર એના પોર્ટફોલિયોમાં વધારો થતા રિટર્નની. એટલે ઇન્વેસ્ટર રહ્યો એ કોઈ ફિલોસોફી માટે પૈસા આપતો નથી, પરંતુ એ રિટર્ન હાંસલ કરવા માટે પૈસા આપે છે. અને જ્યારે ફંડ એના કેટેગરીના અન્ય ફંડ્સની સરખામણીએ નબળું પડતું હોય તો નેચરલ વાત છે કે રોકાણકારોમાં એવો સવાલ થાય કે આ ફંડ શા માટે નબળું પરફોર્મન્સ કરી રહ્યું છે. આમ તો ફ્લેક્સીકેપ ફંડની જે વાત છે તો એમાં ફ્લેક્સીકેપ ફંડના ફંડ મેનેજર પાસે એક ફ્લેક્સિબિલિટી બી છે કે લાર્જ કેપ, મિડ કેપ અને સ્મોલ કેપમાં એક્સપોઝરમાં ફ્લેક્સિબલ રીતે પ્લસ અને માઇનસ કરતો રહે. પરંતુ પરાગ પારીખ ફ્લેક્સીકેપ ફંડની જો વાત કરીએ તો આજથી 9 કે 10 વર્ષ પહેલાં એમાં જે લાર્જ કેપનું એક્સપોઝર હતું એ 30% આસપાસ હતું, પરંતુ અત્યારે આ એક્સપોઝર 60% પહોંચી ગયું છે. અને આમ પણ છેલ્લા 1 કે 2 વર્ષથી લાર્જ કેપ જે છે એ સાઇડવેઝ થઈ ગયા છે અને એના કારણે પરાગ પારીખ ફ્લેક્સીકેપ ફંડનું જે પરફોર્મન્સ છે, એનું જે રિટર્ન છે એ નબળું પડ્યું છે. ફંડના પરફોર્મન્સને લઈને સોશિયલ મીડિયામાં જે રીતે હોબાળો મચ્યો છે એને ધ્યાનમાં રાખીને ફંડ મેનેજરે 4 ઓગસ્ટના રોજ એના યુનિટ હોલ્ડર્સને એક લેટર લખ્યો છે. અને ફંડના જે ચીફ ઇન્વેસ્ટમેન્ટ ઓફિસર રાજીવ ઠક્કર છે એમણે આ લેટરની શરૂઆતમાં પણ બહુ ઇન્ટરેસ્ટિંગ શબ્દ વાપર્યા છે. એમણે લખ્યું છે કે નથિંગ ઇઝ ચેન્જ. તેમણે કહ્યું છે કે કરંટ અંડર પરફોર્મન્સ જે છે એ એના ડ્યુરેશન અને એના મેગ્નેટ્યુડને જોતા અસાધારણ નથી. ફંડ ભૂતકાળમાં પણ આવા નબળા પ્રદર્શનને ફેસ કરી ચૂક્યું છે. એમણે લેટરની અંદર બહુ સ્પષ્ટપણે કહ્યું છે કે શોર્ટ ટર્મ રિલેટિવ અંડર પરફોર્મન્સને કારણે ઇન્વેસ્ટમેન્ટની જે અમારી પ્રોસેસ છે, અમારી જે ફિલોસોફી છે એમાં કોઈ પણ બદલાવ કરવામાં નહીં આવે. રોકાણકારોએ આ ફંડના જે કેશ હોલ્ડિંગ છે એને લઈને પણ ખૂબ બધા સવાલો કર્યા છે. તો આ અંગે પણ પરાગ પારીખ ફંડના જે ફંડ મેનેજર છે એમણે એમના લેટરમાં સ્પષ્ટતા કરી છે અને એમણે જણાવ્યું છે કે એક સમયે જ્યારે ફંડની પાસે કેશ હોલ્ડિંગ 25% જેટલું ઊંચું હતું, જે હવે ઘટીને ધીરે ધીરે 14 થી 15%ના લેવલ પર આવી ગયું છે. રાજીવ ઠક્કરે લખ્યું છે કે માર્કેટમાં જેમ જેમ બાઇંગ ઓપોર્ચ્યુનિટીઝ વધતી જશે તેમ તેમ ભવિષ્યમાં અમારું કેશ હોલ્ડિંગ પણ ઘટીને ધીમે ધીમે 10%થી નીચે એટલે કે સિંગલ ડિજિટમાં જોવા મળી શકે છે. એટલે આ એક ખૂબ ઇમ્પોર્ટન્ટ સિગ્નલ, એક ઇમ્પોર્ટન્ટ સંકેત તેમણે આ લેટરમાં આપ્યો છે. મેનેજમેન્ટનો સ્પષ્ટ સંકેત છે કે તેઓ માત્ર રિટર્ન ચેઝ કરવા માટે રેન્ડમલી જે ઓપોર્ચ્યુનિટીઝ હોય બાઇંગ કરવામાં માનતા નથી, પરંતુ જ્યાં પણ એમને વેલ્યુએશન એટ્રેક્ટિવ દેખાય ત્યાં તેઓ કેપિટલ ડિપ્લોય કરવાની ફિલોસોફીમાં માને છે. હવે આપણે ફંડનો જે જુલાઈ મહિનાનો પોર્ટફોલિયો છે એ પણ ચકાસીએ. જુલાઈ 2026નો જે પોર્ટફોલિયો ડિસ્ક્લોઝ કર્યો છે કંપનીએ એ દર્શાવે છે કે પરાગ પારીખ ફ્લેક્સીકેપ ફંડે જુલાઈ મહિનામાં કોઈ નવા ઇક્વિટી સ્ટોક્સ ઉમેર્યા નથી, તેમજ એક્ઝિસ્ટિંગ જે પણ ઇક્વિટી હોલ્ડિંગ્સ છે એમાં એમણે સંપૂર્ણપણે એક્ઝિટ પણ લીધી નથી. તમે આ ટેબલમાં જોઈ શકો છો કે પરાગ પારીખ ફ્લેક્સીકેપ ફંડનું જે ટોટલ હોલ્ડિંગ્સ છે એ 61 સ્ક્રિપ્ટ્સની અંદર છે અને ફંડે CIE ઓટોમોટિવ ઇન્ડિયાની અંદર એનું જે હોલ્ડિંગ છે 73% વધાર્યું છે. આ સિવાય ફંડે એનર્જીની અંદર અને IT સેગમેન્ટની અંદર પણ પોતાનું હોલ્ડિંગ વધાર્યું છે અને એણે ખાસ તો પેટ્રોનેટ LNG જેવી કંપનીમાં એનું જે એક્ઝિસ્ટિંગ હોલ્ડિંગ હતું એ વધાર્યું છે. આ જે જુલાઈ મહિનાનો ડેટા છે એ સ્પષ્ટપણે દર્શાવે છે કે ફંડ પેનિક બાઇંગ કે પેનિક સેલિંગ એવું કરવામાં માનતી નથી.
તો હવે સવાલ એ છે કે આ ફંડની અંદર ખરેખર થઈ શું રહ્યું છે, તો એ સમજવા માટે આખી વાતને આપણે 3 ભાગમાં સમજીશું. સૌથી પહેલાં તો એ જોઈશું કે પરાગ પારીખ ફ્લેક્સી કેપ ફંડ જે છે એ ખરાબ છે કે સારું છે. તો અત્યાર સુધીનો જે આ ડેટા આપણે જોયો એના પરથી આવું સચોટ તારણ નીકળતું નથી. બીજો એક સવાલ જે હતો કે રિસન્ટ જે રિટર્નના આંકડા આવ્યા છે એમાં પરાગ પારીખ ફંડ નબળું પડ્યું છે કે નહીં, તો ચોક્કસપણે આપણે એવું કહી શકીએ કે હા, ટ્રેલિંગ રિટર્નના મોરચે આ ફંડનું પરફોર્મન્સ છેલ્લા 2 વર્ષમાં નબળું રહ્યું છે. છેલ્લા 2 વર્ષની અંદર આ ફંડે નેગેટિવ રિટર્ન આપ્યું છે. સેવિંગ એકાઉન્ટમાં જે આપણને રિટર્ન મળે છે એના કરતાં પણ ખરાબ વળતર આપણને પરાગ પારીખ ફ્લેક્સી કેપ ફંડમાં મળ્યું છે. ત્રીજો એક સવાલ છે આ ફંડની સાઇઝ. આ ફંડની સાઇઝ એટલી મોટી થઈ ગઈ છે કે ભવિષ્યમાં એ એના માટે ચેલેન્જરૂપ બની શકે છે કે નહીં, એ રોકાણકારોને સતાવતો એક સવાલ છે. તો આ ફંડનો જે મેનેજર છે એના કહેવા પ્રમાણે એમની પાસે ફ્લેક્સિબિલિટી તો છે અને એ બાઇંગ ઓપોર્ચ્યુનિટીઝ જેમ જેમ સારી એમને મળતી જશે એ પ્રમાણે એક્સપોઝરમાં ચેન્જીસ લાવતા જશે. તો હવે ઇન્વેસ્ટરે શું કરવું એ આપણે જોવાનું રહેશે. ઇન્વેસ્ટરે આ ફંડના જે કેશ લેવલ છે એના ઉપર એક નજર રાખવી પડશે. જે અત્યારે એમનું કેશ હોલ્ડિંગ 14 થી 15% છે એ ઘટીને આવનારા સમયમાં ક્યાં પહોંચે છે તેના ઉપર નજર રાખવી પડશે. એ સિવાય છે રિલેટિવ પરફોર્મન્સ. આ ફંડનો જે બેન્ચમાર્ક છે નિફ્ટી 500 TRI એની સામે અને એના બેન્ચમાર્કના અન્ય ફંડ કેટેગરીના અન્ય ફંડની સામે પરાગ પારીખ ફ્લેક્સી કેપ ફંડ કેવું પરફોર્મન્સ કરે છે અને એમના રિટર્ન વચ્ચેનો જે ગેપ છે એ કેટલો ઘટાડે છે એના ઉપર આપણે નજર રાખવી પડશે. એ સિવાય છે એક ઇન્વેસ્ટમેન્ટ પ્રોસેસ. રોકાણકારોએ આ ફંડની જે ઇન્વેસ્ટમેન્ટ કરવાની પ્રોસેસ છે, વેલ્યુ ઇન્વેસ્ટિંગની જે એની સ્ટાઇલ છે અને પરફોર્મન્સ ચેઝ કરવા માટે આ ફંડ એની સ્ટ્રેટેજીમાં બદલાવ લાવે છે કે નહીં એના ઉપર નજર રાખવી પડશે. તો ફરી પાછા આપણે જઈએ પેલા કાચબા પાસે. આ જે પ્રોટો છે એમાં એમનું કહેવાનું છે કે આ સ્લો રિટર્નનો સિમ્બોલ નથી, એ પેશન્સ, વિઝડમ અને લોંગ ટર્મ થિંકિંગનો સિમ્બોલ છે. પરંતુ ઇન્વેસ્ટમેન્ટની જે ઇન્વેસ્ટિંગની જે એક સ્ટાઇલ છે એમાં પેશન્સ અને અંડર પરફોર્મન્સ આ બંનેની વચ્ચે એક બહુ પાતળી ભેદરેખા છે અને આ ભેદરેખા કોઈ એક ક્વાર્ટરના રિટર્નમાં કે કોઈ એક વર્ષના રિટર્નમાં જોવા મળતી નથી. પરાગ પારીખ ફ્લેક્સી કેપ ફંડનો જે પ્રોટો છે એ આજે રિટર્નની રેસમાં ચોક્કસપણે ધીમો તો પડ્યો છે, પરંતુ સાચો સવાલ એ નથી કે આજે આપણને કોણ ફાસ્ટ રિટર્ન આપી રહ્યું છે, પરંતુ સાચો સવાલ એ છે કે પરાગ પારીખ ફ્લેક્સી કેપ ફંડ શું સાચી દિશામાં જઈ રહ્યું છે કે એની જે ફિનિશ લાઇન છે ત્યાં પહોંચવા માટેની એની જે સ્પીડ છે એ પૂરતી છે કે નહીં એ ચકાસવું અને એને લઈને સવાલ કરવો એ સાચો સવાલ છે. કારણ કે મ્યુચ્યુઅલ ફંડની જે લાંબી રેસ છે એમાં તમારે સ્પીડ પણ જોઈએ, ડિરેક્શન પણ જોઈએ અને સૌથી મહત્ત્વનું છે તે છે ડિસિપ્લિન. તો મિત્રો, પરાગ પારીખ ફ્લેક્સી કેપ ફંડને લઈને અમારું આ એનાલિસિસ કેવું લાગ્યું તે કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો. આભાર.